સોશિયલ મીડિયા ઉપર હથિયારો દર્શાવી ભય ફેલાવનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. આજના યુગમાં સોશિયલ મીડિયા ઉપર પ્રખ્યાત થવા માટે યુવાનો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે, પરંતુ સુરતના લિંબાયત વિસ્તારના કેટલાક યુવકોએ મર્યાદા વટાવી આ યુવકોએ હાથમાં ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો. આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ભય પેદા કરવાનો અને પોતાની ગેંગનો રોફ જમાવવાનો હોય તેવું જણાતું હતું. વિડીયો વાયરલ થતાં જ સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. તો સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો પોલીસના ધ્યાને આવતા જ લિંબાયત પોલીસ હરકતમાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી. ગણતરીના કલાકોમાં જ વિડીયોમાં દેખાતા તમામ 5 શખ્સોની ઓળખ કરી લેવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ નિખિલ ઉર્ફે જીનિકા અમર યાદવ, વિષ્ણુ ભરત માળી, બિટ્ટુ વિનોદ કોહાર અને કિશન રામપ્રવેશ સિંહ તેમજ રતન રાજેન્દ્ર ભૌતી છે. પોલીસે આ તમામ શખ્સો વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનાહિત માનસ ધરાવતા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા ઉપર હથિયારોનું પ્રદર્શન કે ભય ફેલાવવાની પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. 28 तारीख को हमने वीडियो बनाया है चप्पू वाला, वो गलती हो गया है. आज के बाद कभी ऐसा वीडियो नहीं बनाएंगे और आइंदा कोई ऐसा काम कोई दोबारा करना मत. कोई भी हो, बहुत गलत होगा, बहुत गलत. माफी मांगता हूँ. माफी.